જેમ કે આમળાનું જે વૃક્ષ છે એની ઉત્પત્તિ બ્રહ્માજીના અશ્રુઓથી થઈ હતી અને નારદ પુરાણ અનુસાર એમના થૂકમાંથી. પણ એ જે થૂક શબ્દ એ કોઈ ખોટો ખરાબ રીતે નથી, કથામાં એને બહુ સારી રીતે સંદર્ભિત કરેલો છે. પણ આ બે પ્રમાણ છે. હવે મૂળ વાત કે કારતક મહિનામાં આમળાનું એટલું બધું મહત્વ બતાવેલું છે કે બીજા કોઈ વૃક્ષનું કે બીજા કોઈ ફળનું નથી. કેવી રીતે? તો સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને અન્ય વ્રતોના ગ્રંથમાં તમને પ્રાપ્ત થશે. જેમ કે વૈકુંઠ ચતુર્દશી આવે છે ને એ દિવસે તો ધાત્રી મૂળ પૂજનમ એટલે કે આમળાના વૃક્ષના મૂળની પૂજા છે. પણ મૂળ વિષય આપણે વાત કરું તો આમળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવું, આમળાના વૃક્ષ નીચે બેસી બ્રાહ્મણી એટલે કે દંપતીને ભોજન કરાવવું એ મહાપુણ્યદાયી છે કારતક મહિનામાં. આમળાની છાયામાં બેસીને પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ પિતૃઓને ગતિ આપનારું છે કારતક મહિનામાં. આમળાના વૃક્ષ નીચે બેસી રાધાજી સહિત દામોદર ભગવાનની પૂજા કરવી એ મહાપુણ્ય આપનાર છે કારતક મહિનામાં. આમળાના વૃક્ષ નીચે સપરિવાર એટલે પરિવાર સાથે બેસીને ભોજન કરવું, મિત્રો સાથે બેસીને ભોજન કરવું કે કરાવવું એ મહાપુણ્ય આપનાર છે આ કારતક મહિનામાં. આમળાના વૃક્ષનું સેવન કરવું એટલે કે ખાવું અને ખવડાવવું એ મહાપુણ્ય આપનાર છે આ કારતક મહિનામાં. આમળાના ફળને કે આમળાના ઝાડને એક નાના કુંડામાં વાવી અને ઘરમાં રાખવાથી ભૂત, પ્રેત, કુષ્માંડ, પિશાચ આદિ ક્યારેય ઘરમાં પ્રવેશી નથી કરી શકતા, જો આ કારતક મહિનામાં આમળાના વૃક્ષને આ રીતે આપણા ઘરમાં લાવવામાં આવે તો. એટલે કહેવાનો અર્થ એટલો છે કે જેટલું બને એટલું આ કારતક મહિનામાં આમળાના વૃક્ષનું સેવન કરો, પૂજન કરો, અર્ચન કરો અને જેટલા પણ સત્કર્મો થઈ શકતા હોય એ અવશ્ય કરવા જોઈએ આ કારતક માહમાં. ઓમ ગણેશ હર હર મહાદેવ.